શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાળો જાદુ કરે છે? હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાળા જાદુ ઉપર પણ ઉતરી આવ્યા. આ વાત અમે નથી કહી રહ્યા, આ વાત કહી રહ્યા છે કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર. તેઓ કહી રહ્યા છે કે અમારા બે દિગ્ગજ નેતાઓ પર ભાજપે કાળો જાદુ કર્યો અને તેઓ કોંગ્રેસ મૂકી ભાજપમાં જોડાઈ ગયા. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટી પર અવારનવાર મોટા આક્ષેપો લાગતા હોય છે. ભાજપ કોંગ્રેસ એકબીજા પર આરોપ પ્રત્યારોપો કર્યા કરે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી પર હવે એક મોટો અને ચોંકાવનારો આક્ષેપ લાગ્યો છે. તેઓ હવે કાળા જાદુ પર ઉતરી આવ્યા તેવો આક્ષેપ છે કોંગ્રેસ નેતા શૈલેષ પરમારનો. અને કાળો જાદુ કરી ભાજપ કોંગ્રેસી નેતાઓને પોતાની પાર્ટીમાં લઈ લે છે. આ આક્ષેપ કર્યો છે કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે અને તેમનું કહેવું છે કે અમારા મજબૂત અને કદાવર નેતાઓ સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયાને ભારતીય જનતા પાર્ટીએ કાળો જાદુ કર્યો, તેથી તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા. ગઈકાલે વિધાનસભા ચોમાસુ સત્રનો પહેલો દિવસ હતો, જેમાં કાળા જાદુ પર બિલ પસાર કરવામાં આવ્યું. આ બિલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં રજૂ કર્યું. જ્યારે આ બિલ પર ચર્ચાઓ ચાલતી હતી તે દરમિયાન કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે કટાક્ષ કરતા રમૂજ રીતે ટોણો માર્યો અને કહ્યું કે અમારા નેતાઓ પર કાળો જાદુ કરવામાં આવ્યો છે. આ જાદુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યો, તેથી તેઓ કોંગ્રેસ મૂકી ભાજપમાં જતા રહ્યા. શૈલેષ પરમારે કરેલ ટિપ્પણીના જવાબમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા દિગ્ગજ નેતા સીજે ચાવડાએ વિધાનસભામાં કહ્યું કે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવતા હું કાળા જાદુમાંથી છૂટ્યો છું. એટલે તેઓ પણ આક્ષેપ કરી રહ્યા છે કે મારા પર પણ કોંગ્રેસ દ્વારા જાદુ કરવામાં આવ્યો હતો, જે હું ભાજપમાં જોડાતા છૂટી ગયો. ત્યારબાદ વિધાનસભા ગૃહમાં રમૂજ ટીખળતી હાસ્યનું મોજું ફરી વળ્યું. શૈલેષ પરમારે વધુમાં કહ્યું કે આશારામ આશ્રમની પાછળ 2 બાળકોની બલિ ચઢાવાઈ હતી. એ વખતે જો આ બિલ હોત તો આશારામ જયપુરની જગ્યાએ સાબરમતી જેલમાં હોત. લોકોની આસ્થાનો વિષય હોય છે, ભુવાઓ માતાજીના હોય છે, તેમના રમેલમાં લોકો જાય છે, અહીંયાથી પણ લોકો જાય છે. ભૂત ડાકણ વળગે તો શું થાય? દવા થોડી હોય. પોલીસ કોઈને પકડી જાય પછી આવા ડાકણ કે ભૂત વળગાવવા વાળા લોકો ઓછા થઈ જશે. કાળા જાદુ બિલ અંગે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારનું ગૃહમાં નિવેદન આપ્યું. શૈલેષ પરમારે જણાવ્યું હતું કે આ પ્રકારનું પ્રાઇવેટ બિલ 2008માં કોંગ્રેસના સભ્ય કુંવરજી બાવળિયા લઈને આવ્યા હતા. પ્રાઇવેટ બિલ પર ત્યારના કોંગ્રેસના સભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ ચર્ચા કરી હતી. જે તે સમયના મંત્રીઓએ આ પ્રાઇવેટ બિલને પાસ નહોતું કરવા દીધું. ત્યારે આ બિલ પર ચર્ચા કરનાર 2 સભ્યો આજે ભાજપમાં જતા રહ્યા. કાળા જાદુ બિલ પર ચર્ચા કરનાર 2 સભ્યો કોઈ કાળા જાદુથી આજે ભાજપમાં છે. કોંગ્રેસ જે બિલ 2008માં લાવ્યું હતું તેની આ કોપી છે. ગુજરાતમાં મેલી વિદ્યાના લીધે માનવ બલિદાનમાં 2021માં માત્ર 5 બનાવ બન્યા. ભારતના 6 રાજ્યોમાં મેલી વિદ્યા અંગેના કાયદાઓ લાગુ છે. બિલ આવવાથી ગુજરાતની પ્રજાને કોઈ ફાયદો થવાનો નથી. બિલમાં જે જોગવાઈઓ છે તે હાલના કાયદાઓમાં પણ સામેલ છે જ. કોંગ્રેસ આ બિલને ટેકો આપે છે. રાજ્યમાં અંધશ્રદ્ધાના નામે હેરાન થતા નાગરિકોને સુરક્ષિત કરવાના નિર્ધારથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કામગીરી કરવા તથા આવી પ્રવૃત્તિઓને નાથવા માટે આ કાયદો લાવ્યા. માનવ બલિદાન અને બીજી અમાનુષી અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા આ નવો કાયદો લાવવામાં આવ્યો છે. આ વિધેયક ધર્મ અને અધર્મ વચ્ચે મહત્વનો ભેદ સ્પષ્ટ કરશે. લોકોની શ્રદ્ધા અને આસ્થા જેમાં જોડાયેલી છે તેવી ધાર્મિક તમામ પ્રવૃત્તિઓ સામાન્ય છે. તો વિધાનસભામાં કાળા જાદુ પર જે બિલ પસાર કરવામાં આવ્યું તેના પર કોંગ્રેસ નેતાઓએ ભાજપ પર પ્રહાર કર્યા, ભાજપે પર કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો. જ્યારે વિધાનસભામાં આ મુદ્દે રમૂજ રીતે લેવામાં આવ્યું ત્યારે જોવાનું રહેશે કે શું નાગરિકો આ કાયદાને ગંભીરતાથી લે છે કે નહીં.
આ વિશે તમારું શું કહેવું છે? વિધાનસભામાં જે બિલ પસાર કરવામાં આવ્યું કાળા જાદુ પર, તેના વિશે તમે શું માનો છો? શું ખરેખર ભારતીય જનતા પાર્ટી પર જે આક્ષેપ કરવામાં આવ્યો છે કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર દ્વારા કે ભારતીય જનતા પાર્ટી કાળો જાદુ કરે છે, તેના વિશે પણ તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.